તો વાત કરીએ તો શહેરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે। અજાણ્યો ઈસમ મોબાઈલ અને રોકડ રકમ લઈ ફરાર થયો છે। શહેરના શિવાજી સર્કલ નજીક આવેલા નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલા મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે, જેમાં દુકાન માલિક બપોરના સમયે દુકાનને કાચના દરવાજે લોક કરી જમવા ગયા હતા, ત્યારે આ ચોરીનો બનાવ બન્યો હતો। અજાણ્યા શખ્સ દ્વારા દુકાનનો કાચના દરવાજાનો લોક ખોલી રોકડ રૂપિયા 5,000 અને તેમજ એક 25,000નો મોબાઈલ ચોરી થઈ ગયો હતો। ફરાર ચોરી સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ દીપેશ જગદીશભાઈ ગોયાણી। આ શિવાજી સર્કલ નટરાજ કોમ્પ્લેક્સમાં મારી દુકાન આવેલી છે, ગોપીનાથ મોબાઈલ। ત્યાં બપોરે હું 1:30 વાગે ઘરે જમવા ગયો અને જમીન 3:30 જેવું થયું છે। આવતા આવીને જોયું, શટર ઊંચું કર્યું તો અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો। પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લાની અંદર એક રૂપિયો નતો, ગલ્લો ખુલ્લો હતો। પછી તરત સીસીટીવી મારી દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક અજાણ્યો ઈસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન Fold 2 લઈને જતો રહ્યો છે। આશરે ફોનની કિંમત 25,000 રૂપિયા હતી અને રોકડ રૂપિયા 5,000 જે હિસાબના મારી પાસે પડ્યા હતા। ના, એ સિવાય બીજું બધું બરોબર છે। મારી શિવાજી સર્કલ ઘોઘા જગત નાકા।